નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપૂર્ણાંકની ટેસ્ટનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જજો. લાઈક ન કરી હોય તો લાઈક કરી દો, શેર ન કરી હોય તો ફટાફટ શેર કરી નોટ અને પેન લઈ અને ફટાફટ આપણે વીકલી ટેસ્ટમાં જોડાઈ જઈશું. તો ચાલો આજે આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન કે આપણે ખ્યાલ છે જવાહર નવોદયની આપણે તૈયારી કરી રહ્યા છીએ અને પ્રકરણ નંબર 7 L2 ની આપણે તૈયારી કરી રહ્યા છીએ જે 25 માર્કનો હોય છે. પ્રશ્નમાં સૂચનામાં આવી સૂચના પણ આપી કે સાચો જવાબ પસંદ કરી OMR જવાબ પત્રકમાં પ્રશ્નને અનુરૂપ નંબરની સામે વર્તુળને ઘાટો કરો. ટોટલ એક પ્રશ્નનો આમને 25 માર્ક છે પણ એક પ્રશ્નનો 1.25 હોય એટલે ટોટલ 20 પ્રશ્ન આપણી પાસે છે. તો આમાં પ્રથમ પ્રશ્ન તમે વાંચી શકો છો કે એક પીક 2/3 ભરેલું છે એટલે કે આટલા ભાગનું ભરેલું છે. તેને પૂરું ભરવા માટે 50 લીટર બીજું જોઈએ. તેને પૂરું ભરવું હોય તો હજી બીજું 50 લીટર બીજું જોઈએ જેનાથી ભરેલું છે એ વસ્તુ. તો પીપની ક્ષમતા કેટલી? એટલે ક્ષમતા એટલે શું? ટોટલ પીપમાં કેટલું સમય? જો કે આ એક સરળ રીત છે. તેને કીધું કે 2/3 ભાગ ભરેલું છે એટલે ટોટલી 3 ભાગ ભરાઈ શકે. એટલું ટોટલી 3 ભાગ ભરાઈ શકે. કુલી 3 ભાગ ભરાઈ શકે. આટલી એની ક્ષમતા છે. એમાંથી ઓલરેડી 2 ભાગ તો ભરેલા છે એટલે કે આ ભાગ ભરેલા છે. તો ઘટે છે કેટલા ભાગ ભરવાના? સાહેબ આ વિચિત છે કે 3 ભાગ ટોટલ ભરાઈ શકતું હતું એમાંથી 2 ભાગ ભરાયેલું છે એટલે 1 ભાગ બાકી છે. 1 ભાગ બાકી છે ભરવાનો. જો 1 ભાગ આપણને મળી જાય તો આપણે ઈ પૂરેપૂરું ભરી શકીએ. તો અહીં કોલ છે કે તેને પૂરું ભરવા માટે 50 લીટર જોઈએ. અહીંયા તમે એમ કહો છો કે 1 ભાગ જોઈએ. આ પ્રશ્નમાં એમ કહે છે 50 લીટર જોઈએ. એનો અર્થ એમ છો કે 1 ભાગ એટલે તે 50 લીટર. 1 ભાગ એટલે 50 લીટર. આ 1 ભાગ એટલે કેટલું? 50 લીટર. તો પછી એને શું કીધું? તો પીપની ક્ષમતા એટલે પૂરેપૂરું પીપ કેટલું ભરાઈ જશે એની વાત આપણને કરે છે. તો પૂરેપૂરું પીપ કેટલું ભરાઈ જશે? તો તમે જોઈ શકો છો કે ટોટલ 3 ભાગ હતું સાહેબ. તમે કહો છો 1 ભાગ એટલે 50 તો 3 ભાગ એટલે કેટલા થાય? તો 150 લીટર જોઈએ. 150 લીટર આપણે જોઈએ. પીપને પૂરેપૂરું તમારી ક્ષમતાથી ભરવું હોય તો કેટલું જોઈશે? 50 લીટર જોઈશે. આ આપણો રાઈટ જવાબ છે. તમે આ જોઈ શકો છો. આ આપણો રાઈટ જવાબ છે 150 લીટર. ચાલો હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ કે બીજા પ્રશ્નમાં શું છે. તમે વિદ્યાર્થી મિત્ર હજી લાઈક ન કર્યું હોય તો ફટાફટ લાઈક પણ કરી દેજો. કે બીજા પ્રશ્નમાં તમે જો દીપિકા પાસે 125 મીટર રિબીન છે. ટોટલ દીપિકા પાસે 125 મીટર રિબીન છે. જો તે હું ભાગ કાપી હેમાલીને આપું તો હેમાલીને રિબીન મળે. હવે એને કીધું નહીં કે જો હું તે કેટલો ભાગ કાપી હેમાલીને આપું એવું એને વાત કરી નહીં. જો તે હું ભાગ કાપી હેમાલીને આપું તો હેમાલીને કેટલી રિબીન મળે પણ કેટલો ભાગ એવું કઈ કીધું નહીં. તો એને કેવું જોઈએ કે હેમાલીને કેટલો ભાગ આપે તો કેટલી રિબીન મળે. કોને? તો હેમાલીને. તો અહીંયા એને નથી કીધું પણ હું તમને કહી દઉં કે આપણે છે ને એને આપણે 1/5 ભાગ 1/5 ભાગ જેટલો આપણે ભાગ કટ કરી અને આપણે આપીશું. આપણે લખી દઈએ કે હેમાલીને આપણે કેટલી દઈએ છે? 1/5 ભાગ આપણે હેમાલીને દેવી છે. તો તમે શું કરશો કે સાવ સરળ છે સાહેબ. 125 મીટર ટોટલ રિબીન છે એના શું કીધું કે એના ટોટલ 5 ભાગ પાડવું એમાંથી 1 ભાગ હેમાલીને દઈ દેવો છે. તો ટોટલ એના 5 ભાગ પાડવું એમાંનો 1 ભાગ એટલે 5 ભાગ પાડવું એટલે મને 1 ભાગ મળી જશે. એટલે 5 × 5 5 × 2 10 2 વધ્યા અને 5 × 5 25 એટલે 25 મીટર રિબીન કોને આપણે દઈ દઈશું? રિબીન જો હું કાપીને હેમાલીને આપું તો હેમાલીને કેટલી રિબીન મળે? તો 25 મીટર આપણે હેમાલીને રિબીન દઈશું. એટલે આપણો રાઈટ જવાબ આવશે 25 મીટર. આપણો રાઈટ જવાબ કેવો આવશે? 25 મીટર. ચાલો આપણે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ કે પંકજને 1/4 અને 3/2 નો સરવાળો કહ્યું. એને પંકજને એવું કીધું તું 1/4 નો અને 2/3 નો સરવાળો કરીને અમને કે. તો પંકજે શું કર્યું ખબર? તેને 1/4 અને 2/3 નો ગુણાકારનો હેસ્તનો સરવાળો કર્યો. એટલે કે 1/4 તો લેવા દીધું પણ આ એને ભૂલથી 3/2 નો સરવાળો કરી નાખ્યો.
તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે આ બંનેનો જવાબ તો એક જ થાય ને એવું થોડું હોય. ગુણાકારમાં વ્યસ્ત એટલે શું થાય? વ્યસ્ત અને સંખ્યા જે તેને વ્યસ્ત કહી દે. હવે આનો સરવાળો કરવો હોય તો છેદ સરખા કરવા માટે એટલે આને 2 હારે ગુણવું પડે, તો ઉપર પણ 2 હારે ગુણવું પડે. એટલે 2 હારે ગુણશો એટલે 6 થઈ જશે. 6 ને કા 7 થઈ જશે. નીચે 4 આવી જશે. એટલે આનો જવાબ 7/4. 7/4 આનો રાઈટ જવાબ આવશે. સાચો જવાબ 7/4. બહુ સરસ અને મજાનો દાખલો છે. પરીક્ષામાં અવારનવાર આવા દાખલા પૂછાય પણ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું કે આવું પરીક્ષામાં આવતું રહે તો તમારે જવાબ દેવામાં સરળ થાય છે. ચાલો આપણે આગળ નો દાખલો જોઈએ કે ચોથો દાખલો. એક પ્લોટ પર બાંધકામ કરવા માટે ઉપયોગમાં લેવાતી ખાલી ટ્રકનું વજન 2.1/4 ટન છે. મજૂરો તે ટ્રકમાં 1.2/3 ટન પથ્થર એટલે કે કપચી અને 1/3 ટન એટલે કે 1/2 ટન રેતી ભરે છે. તો હવે ટ્રકનું વજન કેટલું થઈ જશે? તમે જો કે એક સરસ મજાનો પ્લોટ છે, એનું બાંધકામ કરવાનું છે. એટલે ખાલી ટ્રકનું વજન કેટલું આપ્યું? તો કે 2.1/4. પછી શું કીધું? ટ્રકમાં 1.2/3 ટન પથ્થર એટલે કે 1.2/3 ટન પથ્થર અને 1/3 ટન રેતી ભરવામાં આવી. 1/3 ટન રેતી ભરવામાં એટલે ટોટલ આ બધાનો સરવાળો આપણે કરવો પડે. ટૂંકમાં અપૂર્ણાંકનો એક સરવાળો છે. તો ચાલો પહેલા આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કરી નાખીએ. 4 × 4 = 8 = 9. 9/4 3 × 3 4 ને 5 5/3 1/2. સાહેબ આને કેમ ન ફેરવો? આ ઓલરેડી સાદા અપૂર્ણાંકમાં છે. તો હવે શું કરીશું? તો કે સાહેબ હવે છેદ નો લસા લઈશું. તો આનો લસા કેટલો આવે? જો લસા કેમ લેવા ખબર વિદ્યાર્થી મિત્રો? અહીં જોવાય કે 2 નો ઘડિયો 4 માં આવી ગયો તો કે હા, 3 નો ઘડિયો 4 માં આવી ગયો તો કે ના. તો શું કરવાનું? 4 નો ઘડિયો આગળ વધારો. 4 × 4 = 8. શું 8 ના ઘડિયામાં 8 3 નો ઘડિયો બોલ તો 8 આવે? તો કે ના. તો હજી 4 નો ઘડિયો આગળ વધારો. 4 × 4 = 8 4 તેરી 12. તો કે હા સર, 4 નો ઘડિયો બોલું તો પણ 12 આવે, 3 નો ઘડિયો બોલું તો પણ 12 આવે અને 2 નો ઘડિયો બોલું તો પણ 12 આવે. તો આ લસા પરફેક્ટ છે. હવે 4 ને કેટલા હારે ગુણો તો 12 થાય? તો સાહેબ 4 ને તમે 3 હારે ગુણો તો ઉપર પણ મારે 3 હારે ગુણવા પડે. એટલે 9 × 9 9 = 9 તેરી 27. કઈ નિશાની હતી? સરવાળાની. તો આપણે સરવાળાની. હવે 4 ના 3 ના 12 ગુણીએ કેટલા ગુણ્યા હોય? તો સાહેબ 4 હારે ગુણ્યા તો ઉપર પણ મારે 4 હારે ગુણવા જોઈએ. તો 4 × 20 પછી વત્તાના વત્તા. સાહેબ આ 6 ના 12 બની ગયા, સોરી 2 ના 12 બની ગયા. કેટલા ગુણ્યા? તો 6 હારે. તો અહીંયા પણ મારે 6 હારે ગુણવા જોઈએ. હવે લસા લઈ લો અને છેદ સાથે આપણે જે સંખ્યાનો લસા લીધો એને અને છેદને કમ્પેર કરી અને અંશ હારે ગુણી નાખો. ત્યારબાદ અંશનો સરવાળો કરી નાખો. તો અંશનો સરવાળો કેમ કરે? જો 20 ને 26 26 52 માં 1 નાખો એટલે 53 53/12. હવે જો અહીં તમારે ઉતાવળ નહીં કરી દેવાની. પછી અહીં દાખલો જોવા જવાનો કે જવાબ કેમ આપ્યા છે? સાહેબ આ તો કેમાં છે? મિશ્ર અપૂર્ણાંકમાં છે. તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો હોય તો 12 જો છેદમાં 12 તો આવવાના. 12 નો ઘડિયો 53 નહીં વટવા દેવાનો. 12 × 12 12 × 2 24 12 × 3 = 48 12 × 5 = 60 થઈ જાય. 48 ઉભું રહી જવું પડે. 12 × 4 48 49 50 51 52 કેટલા વધ્યા? તો 5 વધ્યા. તો આ આપણો રાઈટ જવાબ હતો. 4.5/2 ટન. 4.5/12 ટન કેટલું આવશે? 4.5/12 ટન. એટલે કે આપણો જવાબ છે ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 5. 5માં શું છે? બે સંખ્યાનો ગુણાકાર 7/10. જો એક સંખ્યા 7/5 હોય તો બીજી સંખ્યા કઈ? એને એવું કહ્યું કે બે સંખ્યા છે, એક સંખ્યા આ અને બીજી સંખ્યા આવડી. આ બેનો ગુણાકાર કરું તો જવાબ શું આવે છે? 7/10. સરસ. પછી એમાં કહી દીધું જો એક સંખ્યા 7/5 હોય, આમાંથી એક સંખ્યા કહી દીધી કે 7/5. આપણે બીજી સંખ્યા આપણને ખબર છે નહીં એટલે આપણે આમ લેવા દીધું અને જવાબ આવ્યો 7/10. હવે કોઈ પણ સંખ્યા હોય એને શોધવી હોય તો એને બરાબરની એક બાજુ લેવા દેવી પડે. એટલે અહીંયા આપણે સંખ્યા શોધવી છે તો એમનામ લેવા દીધી. આ 7/10 ને પણ એમનામ લેવા દેવા પડે, પરંતુ આ સંખ્યા મારે એકલી પાડવી પડે કેમ કે એને શોધવી છે એટલા માટે. તો આને આપણે બરાબરની ઓલ પાછળ લઈ જવું પડે એટલે ભાગાકારમાં થઈ જાય. તો ભાગાકાર થઈ જાય
તો સંખ્યા કેવી થઈ જશે? વ્યસ્ત થઈ જશે. 7/5 આવી જશે. માનો કે નથી ખબર પડતી, ચાલો વિદ્યાર્થી મિત્રો કોઈ વાંધો નહીં, હું તમને આખું સ્ટેપ મૂકીને જ કરાવું એટલે તમને ખ્યાલ આવે કે આ સંખ્યા આ બાજુ આવે ગુણાકારમાં છે, અહીંયા તો કેવી થઈ જશે? ભાગાકારમાં. 7/5. હવે ભાગાકાર તો એમ થાય નહીં, 7/10 એમ રહેવું દેવું પડે. ગુણાકારની નિશાની થાય એટલે 5 ઉપર લઈ જાય, 7 નીચે લઈ જાય. હવે તમને સમજાઈ જશે. હવે આપણે છેદ ઉડાડી દઈએ. આપણે શું કરીશું? છેદ ઉડાડી દઈએ. જો અહીંયા 7 ગયા, અહીંયા 7 ગયા. 5 એકા 5, 5 દુ 10. એટલે ઉપર કાઈ ન વધે તો શું હોય? તો 1 અને નીચે કેટલા વધ્યા? 2. તો કે 1/2 આનો જવાબ આવશે. ક્યાં છે આનો જવાબ? ઓપ્શન નંબર બી ઉપર છે. 1/2 આનો રાઈટ જવાબ આવશે. ચાલો હવે આપણે આગળ જોઈએ 6થા નંબરનો દાખલો કે નીચેનું સાદું રૂપ આપતા પરિણામ શું આવે? તો સાદું રૂપમાં જો તો શું આપ્યું છે કે 1/1 ગુણ્યા 2 વત્તા 1/2 ગુણ્યા 3 વત્તા 1/3 ગુણ્યા 4 વત્તા પછી એવી રીતના તમારે આગળ આવી જવાનું. તો ક્યાં સુધી આવી જવાનું હતું? તો 1/9 ગુણ્યા 10 ત્યાં સુધી ચાલી જવાનું. કે 1/2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે? 2 થઈ જશે. વત્તા અહીંયા તો કે 6 થઈ જશે, અહીંયા 12 થઈ જશે. હવે અહીંયા આગળ શું આવશે? જો આ 2 ગુણ્યા 4 ગુણ્યા 5 આવશે. 4 ગુણ્યા 5 આવશે તો 20 થઈ જશે. વત્તા 20. હવે 5 ગુણ્યા 6 આવશે. જો એવું તમને ભૂલી જતા હોય તો તમે આ એવું લખી નાખો કે તમને એવું ઘડીક માટે તમે આવું લખી નાખો 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 6, 6 ગુણ્યા 7, 7 ગુણ્યા 8, 8 ગુણ્યા 9. ક્યાં લખી છે? તો કે 9 ગુણ્યા 10. એક ફેર જોઈ લેવાનું 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 7 8 9 10. ચાલો આટલો આપણે સંખ્યા થઈ ગઈ. તો હવે આપણે આનો લસા લેવો છે, પરંતુ હજી સર આનો લસા એમ ન આવે. હજી આપણે આનો છે ગુણાકાર કરી નાખીએ. જો આ દાખલામાં સ્ટેપ મૂકવાની જરૂર નથી. આનો ગુણાકાર 2 થાય, આનો ગુણાકાર 6 થાય, આનો ગુણાકાર 12 થાય, આનો ગુણાકાર 20 થાય, 6 5 30 થાય, 6 6 36 6 42 થાય, 77 7 8 56 થાય, 88 64 8 9 72 થાય અને અહીંયા 90 થાય. તો આપણે આટલી વસ્તુનો લસા આપણે લેવો છે. ચાલો આપણે આટલી વસ્તુનો લસા લેવો છે ને, આપણે ફટાફટ એનો લસા લઈ લઈએ. કઈ રીતે લસા લેશું? જો કે પહેલા 2 મૂકશું, પછી 6, પછી 12, પછી 20, પછી 30, પછી 42, પછી 56 અને 72 પછી 90. ચાલો જો એક કાલે બે કામ થશે, તમને લસા લેતા પણ શીખશો. મોટી સંખ્યાનો લસા લેવો હોય તો કેમ લેવાય? જો અહીંયા 2 થી ભાગાકાર કરશો એટલે 1 થઈ જશે, આ 3 થઈ જશે, આ 6 થઈ જશે, આ 10 થઈ જશે, આ 15 થઈ જશે, અહીંયા 21 દુ 42 થઈ જશે, પછી 2 કા 2 2 દુ 4 2 8 16 એટલે 28 દુ 56 થઈ જશે, આ 2 તેરી 6 1 હોય તો 2 6 12 36 દુ 72 થઈ જશે અને આ 45 થઈ જશે. ચાલો આગળ હજી 2 થી ભાગ ચાલે છે તો કે આ 2 થી હજી ભાગ ચલાવીએ એટલે 1 3 3 5 15 21 17 का 17 17 સોરી 14 का 14 14 28 એટલે 14 આ 18 का 18 36 ને 45 ના 45. ચાલો આપણે આગળ જોઈએ અને 2 થી ભાગ પાડીએ એટલે 2 3 3 5 15 21 7 9 का 9 9 18 અને 45 અને 45. ચાલો હજી આપણે આગળ જોઈએ. હવે 2 થી કોઈ જગ્યાએ ભાગ નથી પડતો કેમ કે 2 ની સંખ્યા એક પણ જગ્યાએ નથી. તો કેમથી પાડશું? 3 થી 1 1 1 5 5 7 તેરી 21 7 7 ના 7 આ 3 તેરી 9 અને 15 તેરી 45. હજી 3 થી ભાગ પડશે. ચાલો હજી આપણે 3 થી ભાગ પાડીએ તો અહીંયા 1 1 1 આ કેટલા થઈ જશે? 5 5 7 7 પછી અહીંયા 3 1 3 અને 5 તેરી 15. ચાલો હવે 3 થી એક જગ્યાએ ભાગ પડતો નથી, હવે 5 થી પડશે એટલે 1 1 1 1 7 7 1 ને 1 5 થી ભાગ પાડીએ. હવે 7 થી ભાગ પાડશું
તો 7 થી પાડીશું તો 1 1 1 1 1 7 1 7 7 1 7 1 ને 1 સાહેબ આટલી બધી વાર લાગે લસા લેતા. જો આપણે લસા લેતા તમને શીખવું છે. કોઈ વસ્તુ તમારે શોર્ટકટ પૈકી યાદ ન રાખવું હોય ને એટલા માટે હું તમને કરાવું છું. તો હવે આનો ગુણાકાર કરી લઈએ તો કેટલા થઈ જાય 7 × 5 35. જો અહીંથી ખબર પડે આ રીતે ગુણાકાર કરવાનો કે હું શું કરું ખબર પહેલા 5 નો ગુણાકાર કરું. 5 નો 3 હારે ગુણાકાર કરું એટલે 5 × 15 15 15 ધરી 15 × 45 45 ના ડબલ 90 90 ના ડબલ 90 ના ડબલ 180 9 18 180 ના ડબલ 18 18 36 એટલે 360. હવે 360 નું 7 હારે ગુણી નાખીશું. 360 ગુણ્યા 7 એકમ દશક 0 66 36 642 નો બગડો વધ્યા 4 7 થી 1 22 23 24 25 ફરીથી એક તાવ મેળવી 0 નો 0 6 તો 12 નો બગડો વધ્યા સોરી 0 નો 0 66 36 6 42 નો બગડો વધ્યા 4 7 થી 1 1 4 25 આ 2520 આનો લસા કેટલો આવશે 2520. હવે તમે જો કે 2 ના 2520 થઈ ગયા તો કેટલા આરે ગુણ્યા હોય તો આને તમે શું કરશો 2520 ભાગ્યા 2 2 કા 2 2 કા 2 2 4 2 6 12 અને 0 એટલે કે 1260 થવાલો. પહેલાના 1260 પછી આને 6 હારે ભાગવા પડશે. 2520 ને 6 હારે ભાગીએ એટલે કેટલા આવશે હાલો આપણે ફટાફટ જોઈ લઈએ. 2520 ભાગ્યા 6 6 ચોક 24 કેટલા વધ્યા 1 6 કા 6 6 2 12 અને ઉપરથી ઓલો 0 ઉતારે એટલે 0 એટલે 420. ચાલો હવે 12 હારે ભાગવું પડશે તો ફટાફટ આને પણ 12 હારે આપણે ભાગી નાખીએ. આ વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આ તો દાખલો બહુ મોટો થઈ ગયો બહુ અઘરો છે, પરંતુ આ તો તમને શીખવાડવા હાટુ હું તમને કહું છું. તમે પરીક્ષામાં નહીં પ્રયત્ન કરો તો આવડતો જોઈ નાખો, કેમ કે શોર્ટકટ ટ્રીક તો બધા આપી દઈશ કે આવા દાખલામાં આમ કરો, પણ પરીક્ષા સમય યાદ ન આવે તો તમને ઓરિજિનલ ભલે વાર લાગે પણ ઓરિજિનલ રીત તમને આવડવું જોઈએ. જેમ કે આપણે 12 હારે ભાગશું એટલે 12 કા 12 12 24 12 કા 12 અને 0 ઉતારે એટલે 0 એટલે 210. ઘણા વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ તમે ભૂલ કરી 12 કા 12 12 ને 12 નો બાદ કર્યા પછી 0 ઉતરે એ બધું એક નહીં થશે. હવે થોડીક તમારામાં સ્પીડ હોવી જોઈએ. કોઈ પણ દાખલો ગણવામાં જો આપણે 2 વાળો ગુણાકાર કરી નાખ્યો 6 વાળો કરી નાખ્યો 12 પછી અમે 20 હારે કરવો હોય તો સાવ સરળ છે. આને અડધા કરી નાખો પછી બીજું કાઢી નાખો 126 થાય. છતાં હું તમને કરું 2520 ભાગ્યા 20 20 એકા 20 કેટલા વધ્યા 5 20 દુ 40 કેટલા વધ્યા 12 20 6 120 એટલે કે 126 આમાં એટલે સોરી હા 126 આમાં બચ્યા. હવે કોની હારે ગુણાકાર કરશું તો કે 2520 નો આપણે 30 હારે કરીશું. જો 30 હારે હોવું છે ને 30 હારે ગુણાકાર એમ ન કરો આ રીતના કરવું 3 ની જગ્યાએ લગાડો 3 7 1 3 8 24 3 8 24 એક વધ્યો ઉપરથી ઉતાર્યા 2 3 4 12 કેટલા આવ્યા 84. તો આ લખી નાખું 84. હવે આપણે આગળ આમાં સમાતું નથી ને એટલા માટે હું ઉપર છે ને લખી નાખું છું આખો સરવાળો કે 1260 વત્તા 420 વત્તા 210 વત્તા 126 વત્તા 84 ક્યાં સુધી આપણે થઈ ગયો 30 સુધીના ગુણાકાર ભાગાકાર થઈ ગયા. હવે તો કે હવે પાછું આપણે અહીંયા કોનો કરીશું તો કે 2520 ભાગ્યા 42. હવે તો 2 ના 7 ના ઘડિયામાં 2 આવે છે છતાં તમને ન ખબર પડતી અડધો અડધું કરી નાખો અડધા 1 તો આ અડધા કેટલા થશે 1 2 6 અને 0. હવે તો કે હજી 21 નો ઘડિયો આવડે છે 1 2 કા 1 2 1 2 42 1 2 63 1 2 84 1 2 5 1 126 એટલે કેટલા આવ્યા 60. તો આપણે આને ક્રમમાં લખતા જશું 60. ચાલો 21 વાળું કામ પણ આપણે 42 વાળું કામ પણ થઈ ગયું. હવે આપણે આગળ જોઈશું કોની વચ્ચે 56 તો કે 2520 ભાગ્યા 56. સાહેબ મને 56 નો ઘડિયો નથી આવડતો તો 56 કેમ મને 7 8 56 એટલે આ છે ને 8 હારે હાલતું અને તમે 8 હારે ભાગ ઉડાડો 8 કા 8 8 8 તેરી 24 એક હોય તો ઉપરથી ઉતાર્યા 2 8 1 8 8 16 થઈ જાય એટલે 8 1 8 4 એટલે 8 5 40 અહીંયા ઉડાડો એટલે 7 થઈ જાય. હવે 7 ચોક 28 29 3 31 અને ઉપરથી ઉતાર્યા 5 7 5 35 એટલે કેટલા આવ્યા 45.
જો થોડીક વાર લાગશે વિદ્યાર્થી મિત્રો, પરંતુ ઓરિજિનલ દાખલો કેમ ગણાય હું તમને રીત શીખવાડું. બાકી હું શોર્ટકટ ટ્રીક આપું તમને. આની પહેલાની વીકલી ટેસ્ટ તમે જોઈ હોય ગયા વર્ષની, તો એમાં આ દાખલા નાખી હું શોર્ટકટથી જ શીખવાડીશ. પરંતુ જ્યારે પરીક્ષા પૂછાને તો વિદ્યાર્થીને એવું કેવું હતું કે સાહેબ તમે શોર્ટકટ સરસ આપી પણ એ વખતે યાદ નથી આવતું. એટલે મેં કીધું તો આપણે છે ને આખરે ઓરિજિનલ રીતે શીખવાડશું. 2520 ભાગ્યા 72. ઘણા જો 72 નો ઘડિયો ન આવતો પણ અહીંથી ખબર પડી જાય આ બેયના ઘડિયામાં 72 થવાના છે. એટલે ઉપર 8 ની ચાવી લાગતી હોય. 8 હારે ભાગાકાર કરવાનો. તો જો 8 હારે ભાગાકાર કરો એટલે 8 8 તેરી 24. 8 તેરી 24 એક વધ્યો ઉપરથી ઉતાર્યા 2 એટલે 8 એકા 8 8 થી 16 થઈ જાય એટલે 4 વધ્યા 8 પંચું 40. અહીં 8 થી ઉડાડો એટલે કેટલા થશે 9 વધશે. 8 નો 9 હવે 9 ની ચાવી લગાડો 9 એકા 9 નો જોડે 9 તેરી 27 28 29 30 31 4 વધ્યા 9 પંચું 45. અહીં કેટલા વધ્યા 35. ચાલો આ ચાવી કામ ગઈ. હવે છેલ્લું લાસ્ટ આપણે ખાલી જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો હવે આપણે કેટલા આવ્યા 2520 ભાગ્યા 90. 0 0 ઉડી ગયું. 9 એકા 9 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 થઈ જાય. 9 એકા 9 9 દુ 18 તા 19 20 21 22 23 24 ને 25 કેટલા વધ્યા 7 7 વિના ઉપર ઉતરા 2 એટલે 72 બની ગયા. 9 9 5 45 9 6 54 9 7 63 9 8 72 9 8 72 એટલે કેટલા આવ્યા 28. હવે આપણે આમાં શું કરી દઈશું સરવાળો કરી દઈશું. હવે આ જે સંખ્યા આપણે લખી હવે આ સંખ્યાને આપણે કાંઈ જરૂરિયાત છે નહીં. આને આપણે આ સ્ટેપને આમ તો જરૂરિયાત છે નહીં. હવે ડાયરેક્ટ આપણે આનો સરવાળો કરીએ અને 2500 અને કેટલા હતા 2500 ને 20 આપણે યાદ રાખશું. 2500 ને 20 આપણે પહેલા સાઈડમાં લખી દઈશું એટલે ભૂલ થાય નહીં. 2500 ને 20 આપણો દશા જે આવે એને આપણે ખબર હોય કે 2520 ને છેદમાં લખવાના હોય અને બાકી બધું ઉપર સરવાળો કરી નાખો. તો ચાલો આપણે સરવાળો કરી નાખીએ. એકમના એકમના 0 0 0 6 6 4 10 10 10 15 20 20 ને 28 નો આંકડો વધ્યા 2. હવે બધા દશક દશક નામ કહી દઈએ. 6 2 8 8 ને 2 10 10 ને 11 11 ને 2 11 12 ને 13 13 ને 8 13 14 15 16 17 18 19 20 21 21 ને 6 21 22 23 24 25 26 27 27 ને 4 28 29 30 31 31 ને 3 31 32 33 34 ને 2 35 36 નો છગડો વધ્યા 3. હાલો હવે બધા દશક દશક નામ જોઈ એટલે સોરી હવે બધા 100 નામ જોઈ લઈએ. ત્યાં 3 ને 2 5 5 ને 4 5 ને 4 9 9 ને 2 10 ને 11 11 ને 12 12 નો પકડો વધ્યા 1. હવે આપણે 1000 નામ જોઈએ તો એક જ છે 1 ને 2. આ આપણો આન્સર છે. આ આપણો આન્સર છે. સાહેબ આમાં આવો આન્સર તો કઈ આપ્યો જ નહીં હોય. મેં હજી આને છેદ ઉડાડવાનો ને હવે આપણે આ છેદ ઉડાડી જોવું પડશે કે ચાલો સૌપ્રથમ આ એકમનો 0 છે અને 8 છે એટલે કઈ ચાવી લાગવી 2 ની ચાવી લાગવી અને 2 થી ભાગ કરો એટલે 2 કા 2 2 દુ 4 1 વધ્યો 2 6 12 અને ઉપરથી ઉતારા 0. આ 2 ની ચાવી લગાડવી 1 1 3 અને 4 હજી 2 ની ચાવી બે જગ્યાએ લાગી તો ખ્યાલ આ 2 6 12 2 2 તેરી 6 અને 0 આ 2 ની ચાવી લગાડો એટલે 2 5 10 1 વધે 2 6 12 1 વધે 2 7 14 હવે 2 ની ચાવી લાગતી નથી. ચાલો હવે આપણે 3 ની ચાવી લાગે છે. 3 ની ચાવી લગાડી દઈએ 3 એકા 3 3 દુ 6 3 એકા 3 અને 0 આ 3 ની ચાવી લગાડી એટલે 3 એકા 3 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 એટલે 26 વધ્યા 3 8 24 3 8 24 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 3 9 27. હવે જે આપણે 3 ની ચાવી લાગે છે તો આ 3 ની ચાવી લગાડી એટલે 3 7 21 અને 0 લાગી જાય. આ 3 3 5 15 3 6 18 3 તેરી 9. હવે કઈ ચાવી લાગશે તો કહો 7 ની ચાવી લાગશે. જો 6 ના છેદમાં 70 છે 6 ના છેદમાં 70 6 ના છેદમાં 70 તો આ કઈ ચાવી લાગશે 7 ની ચાવી લાગશે. તો કેવી રીતે તમને ખબર પડશે 7 7 5 35 7 42 જો આ રીતના કરી નાખો. આ 63 કેમ ના લેવા દો 7 ગુણ્યા 10 એટલે 7 5 35 7 6 42 27 7 8 56 7 9 63 એટલે 9 ના છેદમાં 10 આનો રાઈટ આન્સર આવ્યો. કયો 9 ના છેદમાં 10. હવે આપણે જોઈ લઈએ 9 ના છેદમાં 10 ક્યાં છે નહીં. 9 ના છેદમાં 10 અહીં કઈ છે હા આ છે આ 9 ના છેદમાં 10 આનો રાઈટ આન્સર છે. આનો 9 ના છેદમાં 10 આનો રાઈટ આન્સર છે. એટલે આ રીતે પણ ગણી શકાય. આ દાખલો તમે આ રીતે ગણો હા અને તમારો શોર્ટ હવે તમને ખ્યાલ આવી જશે શોર્ટકટ શા માટે ઉપયોગી છે. રેડી આ 15-20 મિનિટ બગાડ્યા પછી પરીક્ષા આ તો હું સાહેબ હતો એટલે મને એટલી વાર લાગી તમને શીખડાવતો હતો થોડીક એટલે વધારે વાર લાગી. પરંતુ જો શોર્ટકટ અમુક દાખલા અપૂર્ણાંકને એવા છે કે શોર્ટકટ આધારિત છે. તમે થાકી જાવ કંટાળો આવી જાય ઘણી
આખા પેજ યાદ થાય તો પૂરા થાય. મેં શા માટે એક વિડીયોમાં ઉમેર્યું કે તમને ખ્યાલ આવે કે તમે જે શીખો છો ને એટલું સરળ નથી. તમને સાહેબે શોર્ટકટ આપી દીધી એટલે તમને એમ થઈ ગયું કે સાવ સરળ દાખલા છે. એવું નથી, થોડું વિચાર ઉપર જાવ તો દાખલો અઘરો પણ પડી જાય છે. ચાલો આપણે આગળ જોઈએ. 7મો દાખલો. હા, થોડુંક આ દાખલામાં કંટાળો આવ્યો હશે, બધી વાત સાચી, પરંતુ હા, તમારે શોર્ટકટ શીખવી હોય તો મેં કીધું કે ગયા વર્ષની વીકલી ટેસ્ટ છે તેનો તમે અભ્યાસ કરશો એટલે તમને શોર્ટકટ પણ અવશ્ય મળી જશે. એટલે થોડુંક કષ્ટી તમારે પણ લેવાની કે શોર્ટકટ શીખવા માટે જ્યાં આપણે બધા આપેલા દાખલા નાખેલા જ છે કે બાદબાકી આવે તો શું કરવું, ભાગાકાર આવે તો શું કરવું, ગુણાકાર આવે તો શું કરવું. હા, અને નહીં ગયા વર્ષની વીકલી ટેસ્ટમાં ન મળે તો તમારે અપૂર્ણાંકના વિડીયોમાં જઈને શીખી લેવાનું, કેમ કે તમારો ટાઈમ એટલા માટે મેં જોયો કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. એક પેપર દેવામાં કેટલો સમય થાય છે એ બતાવવા હાટુ થઈને મારે વાર લાગે. ચાલો કોઈ વાંધો નહીં, ભલે વાર લાગી પણ તમને ખ્યાલ આવી જાય. ચાલો હવે આપણે આ દાખલાનો જવાબ દેવો છે કે 2/5 ગુણ્યા 5/3 ગુણ્યા મોટા કૌંસની અંદર 8 ઓછા નાના કૌંસની અંદર 3 વત્તા 5 નાનો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. આનો જવાબ શું આવશે? તો સૌપ્રથમ ભાગાકાર નિયમ પ્રમાણે પહેલા કૌંસ થશે. તો 5 ને 3 8, 5 ને 3 8 થશે, આ ઓછા 8 અને આ રીતનું આખું માળખું તૈયાર થઈ જશે. બાકીની બધી રકમ તમારે નામ લખી નાખવાની હોય છે. હવે જો આ પ્લસ છે, આ માઈનસ છે, ઓછે વત્તે ઓછા થવાના એટલે 8 ઓછા 8 આ નાનો કૌંસ છૂટી જશે એટલે ઓન્લી ફોર મોટો કૌંસ રહેશે. બાકીનું બધું તમારે નામ લખી નાખવાનું રહેશે. ચાલો હવે તો કે 8 માંથી 8 જાય તો શું વધે સાહેબ? 0 વધે. 8 માંથી 8 જાય તો શું વધે? 0 વધશે. જો અહીંયા કઈ જગ્યાએ છે 0? આ દાખલામાં તો હા સાહેબ 0 છે, છતાં હું તમને લખાવું કે આ 0 વધે. 0 નો તમારે 5/3 રહે અને 2/5 રહે ગુણાકાર કરવા થશે. કોઈ પણ સંખ્યાનો 0 રે ગુણાકાર કરવાનો થાય ને એટલે જવાબ 0 આવે. આ રીતે ખાલી હોત તો આખો દાખલો આપણે ગણવાની જરૂર હતી જ નહીં, આપણે અહીં ઊભું રહી જવાનું હતું. એટલે આપણો રાઈટ જવાબ તમે જુઓ ને તો અહીંયા 0 જવાબ હતો. જો આમાં ડાયરેક્ટ 0 કાંઈ નથી બતાવ્યું, છતાં ખબર પડી ગઈ કે આનો જવાબ 0 હતો. આ દાખલામાં તમે જુઓ 3/5 ગુણ્યા 5/3 ગુણ્યા 0/7. હવે તમે શું કરશો ખબર કે પહેલા આ બેનો છેદ ઉડાડશો. હાલ આ બેનો છેદ ઉડાડે 1 આવ્યો. હવે એકનો તમે છેદ ઉડાડો તો 3/3 વ્યાજ જશે, 5/5 વ્યાજ જશે એટલે 1 ગુણ્યા 0/7 કરશો. તો સાહેબ આનો જવાબ શું આવે? એટલે કોઈ પણ સંખ્યાનો અંશમાં 0 હોય અપૂર્ણાંકમાં તો એ સંખ્યા 0 જ ગણાય. એટલે આનો જવાબ પણ શું હતો? ઓપ્શન નંબર સી આનો રાઈટ જવાબ હતો. ચાલો હવે આપણે જોઈએ 9મો દાખલો. તમને એક દાખલો મેં અઘરો નાખ્યો કે થોડોક સમય ખાઈ જાય, પછીના બે દાખલા તમે જોવો કે હા ઈજી ફટાફટ પતી જાય એવા નહીં. ચાલો આ દાખલો પણ ફટાફટ તમે પતાવી શકો છો. કઈ રીતે? તો કે પહેલા પ્લસ, જો છેદ તો બધાના સરખા જ છે રેડી, એટલે કોઈ તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. જ્યાં પ્લસ કરવાનું તે ત્યાં પ્લસ કરો, જ્યાં માઈનસ કરવાનું તે ત્યાં માઈનસ કરો. જેમ કે જો 10 માં 5 નાખું તો 15 થાય અને 15 માંથી 12 કાઢી લઉં તો 3 થાય. એમાં પાછા 6 નાખું એટલે 9 થાય અને 9 માંથી પાછા 9 ને પાછા 6 નાખું તો 15 થાય અને 15 માંથી પાછા 4 કાઢી લઉં તો કેટલા થઈ જશે? 11 થઈ જશે. એટલે આનો રાઈટ જવાબ કોઈ પણ પેન ઉપાડ્યા વગર જવાબ હતો ઓપ્શન નંબર બી. જો એક દાખલામાં બહુ વાર લાગી, બે દાખલા વગર પેને દાખલા ઘણા એવા આપી દીધા. ચાલો અહીંયા તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 10મા નંબરનો દાખલો. તો 10મા નંબરના દાખલામાં રકમ છે કે 2/3 ઓછા 4/3 કૌંસ પૂરો, અહીંયા કૌંસની અંદર હતું નાના કૌંસની અંદર, અને વત્તા 1 અને મોટો કૌંસ પૂરો. તો ચાલો આપણે પહેલા નાનો કૌંસ કરી નાખીએ. તો નાના કૌંસની અંદર તમને ખ્યાલ છે કે આપણે કઈ રીતે થાય? લસા સરખો જ છે બેનો, એટલે છેદ સરખો છે એટલે ડાયરેક્ટ થઈ જાય. 4 માંથી 2 બાદ કરીએ એટલે -2 જવાબ આવશે. કૌંસ જેમ રહેવા વત્તા 1. ચાલો હવે આ ઓછે વત્તે ઓછા નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? તો કે નિશાનીઓ અહીંયા બદલાતી નથી એટલા માટે. જો નિશાનીઓ કૌંસ છૂટે તો આવું થઈ જાય 2/3 વત્તા 1. 1/માં કાંઈ ન હોય તો 1. તો આ બેનો આપણે લસા સરખો કરીએ તો ઉપર 3 ગુણવું પડશે એટલે લસા સરખો થઈ ગયો 3. અહીંયા 3/3 છે તો અહીંયા -2/2 વત્તાના વત્તા 3/3. ચાલો ઓછે વત્તે ઓછા થશે તો 3 માંથી 2 જશે તો કેટલા વધશે? 3 માંથી 2 જશે તો 1 વધશે. 1/3 નિશાની કોની આવશે? પ્લસ ની. એટલે આપણો રાઈટ જવાબ 1/3 અહીંયા છે. તો હા સાહેબ છે ને 1/3 આ રહ્યો આપણો ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે. તો ચાલો મિત્રો હવે આપણે ગણીશું 11મો દાખલો કે નીચેનું સાદુરૂપ આપતા જવાબ શું આવે? તો સાદુરૂપમાં જો આપણે અહીંયાથી આપી શકીએ કે ના આપણે કામ કરીએ અહીંયા તમને દેવાય એટલે તમને ખ્યાલ આવે કે કૌંસની અંદર કેટલા છે? 24
ના 24 ના 3 ના છેદમાં 8 એટલે 8 તેરી 24 3 તેરી 9 આ કૌંસનું સાદુરૂપ 9 આવ્યું પછી ઓછા છે એટલે આપણે ઓછા કરી નાખ્યા પછી અહીંયા શું કીધું કે કૌંસની અંદર 3 ના છેદમાં 4 ગુણ્યા 20 તો આપણે 20 કરી નાખીએ 4 25 5 તેરી 15 તો આ કૌંસની અંદર 15 આવ્યા ઓછાના ઓછા છે પછી કૌંસની અંદર 8 ભાગ્યા 4 ના છેદમાં 5 આ ગુણાકારની સંખ્યા કરશો એટલે 4 નીચે લઈ આવશે 5 ઉપર લઈ આવશે એટલે 4 દુ 8 ને 2 પંચા 10 એટલે ઓછા 10 અહીં મેં કાંઈ કર્યું સંખ્યા વ્યસ્ત કરીને પછી છેદ ઉડાડ્યો મેં ડાયરેક્ટ ઉડાડી દીધો ચાલો હવે તો કે હવે જો કે માઈનસ માઈનસ નો સરવાળો કરી નાખીએ એટલે 15 પહેલા માઈનસ માઈનસ કેમ કરવાની જોઈએ હાલો કે 9 પ્લસ એટલે 9 પ્લસ ઓછે વત્તે ઓછા 15 ઓછે વત્તે ઓછા 10 ઓછા 10 ને ઓછા 15 નો સરવાળો એટલે ઓછા 25 પ્લસ 9 તો કે 25 માંથી 9 બાદ કરું એટલે કેટલા થશે 16 પણ ખાસ ધ્યાન રાખવાનું 16 જવાબ આવશે પરંતુ કેવો આવશે માઈનસ આવશે 16 માઈનસ જવાબ આવશે કેમ તો કે 25 માંથી 9 જશે એટલે 16 થશે એટલે માઈનસ 16 થશે એટલે અહીં તમારા જવાબમાં છે ને અહીંયા માઈનસ 16 હશે એટલે તમારો રાઈટ જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી તમારો રાઈટ જવાબ છે 16 છે પરંતુ માઈનસ 16 એટલે ત્યાં લખવા જોઈએ ચાલો આપણે 12મો પ્રશ્ન જોઈએ 12મો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો તો કે 7 ભાગ્યા 3 ગુણ્યા 9 7 ભાગ્યા 3 ગુણ્યા 9 ઓછા 3 ગુણ્યા 2 વત્તા 2 જો વત્તા 2 તો ચાલો આપણે જોઈએ કે 7 ભાગ્યા 3 કેટલા થશે 7 ભાગ્યા 3 ગુણ્યા 9 ઓછા 3 ગુણ્યા 2 વત્તા 2 હવે છેદ કરો એટલે 3 તેરી 9 7 તેરી 21 ઓછા 3 ગુણ્યા 2 વત્તા 2 તો પહેલા ગુણાકાર કરશે એટલે 3 દુ 6 અહીં 21 માંથી 6 બાદ કરો એટલે કેટલા થશે અને 2 પછી તમારે ઉમેરવાના છે એટલે ડાયરેક્ટ એમ કહી શકાય 21 માંથી પહેલા 6 બાદ કરો 21 માંથી પહેલા 1 બાદ કરો એટલે 20 20 માંથી 2 બાદ કરો એટલે સોરી 21 માંથી પહેલા 1 બાદ કરો એટલે 20 અને પછી 5 બાદ કરો એટલે ટોટલ 6 થઈ જાય એટલે 15 ને 15 માં પાછા 2 ઉમેરી એટલે કેટલા થઈ જશે 17 એટલે આપણો રાઈટ આન્સર કયો હતો ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર હતો 17 આપણો રાઈટ આન્સર તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે 13મો દાખલો 1 2 ના છેદમાં 7 અને 1 ના છેદમાં 3 બરાબર કેટલા ગુણાકાર તમારે કરવાનો છે ત્રણ સંખ્યા આપણને આપેલી છે કે 1 પછી 2 ના છેદમાં 7 અને પછી 1 ના છેદમાં 3 નો તમારે ગુણાકાર કરીને કહેવાનું છે તો આનો સરળ છે બધાનો ગુણાકાર કરવો હોય તો 1 ગુણ્યા 2 ગુણ્યા 1 અને છેદમાં કોણ છે તો કે 7 અને 3 સાવ સિમ્પલ દાખલો આવો કે આપણને જવાબ આપ્યો છે 1 2 1 7 3 1 2 1 7 3 એટલે કે સાવ સરળ એવો દાખલો આપણને પૂછી લીધો સાચો જવાબ તો ઓપ્શન નંબર એ ચાલો 14મો દાખલો આપણે જોઈએ કે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 24 ઓછા 1 વત્તા 7 ના છેદમાં 36 સરસ મજાનો દાખલો છે તો જો 24 * 24 24 ને 25 25 ના છેદમાં 24 કરી નાખો ઓછા 1 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય અને વત્તા 7 ના છેદમાં 36 હાલો 36 અને 24 નો લસા આપણે લેવો કે 24 અને 36 નો આપણે સૌપ્રથમ લસા લઈ લઈએ ચાલો આપણે અહીંયા લસા લઈએ તો અહીંયા 2 થી લસા લો તો 12 થશે અહીંયા 18 થશે અહીંયા 2 થી હજી લસા લઈએ તો 6 થશે અહીંયા 9 થશે હજી 2 થી લસા લઈશું તો અહીંયા 3 થશે અહીંયા નહીં લસા લો ચાલો અહીં 3 થી લસા લઈએ 3 * 1 = 3 3 * 1 3 અને અહીંયા 1 થશે અને 3 થશે એટલે 3 તેરી 9 9 દુ 18 18 18 36 36 દુ 72 એટલે આપણે 72 આનો લસા આવશે ટોટલ કેટલો આવશે 72 તો ચાલો આપણે લસા 72 લખી નાખીએ હવે 24 ને કેટલા રે ગુણો તો 72 થાય તો કે 24 * 24 24 * 48 24 તેરી 72 તો 25 ને 3 રે ગુણો એટલે 75 ઓછા 1 ને કેટલા રે ગુણો તો 72 થાય સાહેબ 72 આવે તો અહીંયા પણ 72 લખી નાખો વત્તા ના વત્તા 36 ને કેટલા રે ગુણો તો 72 થાય તો 2 આવે તો 7 ને પણ 2 આવે એટલે 14 હવે તો 75 માંથી 72 ગયા તો કેટલા વધ્યા 3 વધ્યા અને 14 માં ઉમેરી દીધા 14 15 અને 17 એટલે કે 17 ના છેદમાં 72 17 ના છેદમાં 72 આવો આન્સર હશે ક્યાં છે 17 ના છેદમાં 72 ઓપ્શન નંબર એ ઉપર આપણો આન્સર આપણો રાઈટ આન્સર આપેલો છે ખૂબ સરસ અને મજાનો દાખલો ખાલી એક સરસ લસા લઈ અને થોડો ગુણાકાર કરતા આવડવો જોઈએ ચાલો ત્યારબાદ આગળ જોઈએ 15મો પ્રશ્ન
નીચેનામાંથી કઈ સંખ્યાનું સરળ રૂપ કરતા જવાબ 1 થી ઓછો મળે? તો તમારે આમાં જો સરળીકરણ કરો તો જવાબ ક્યાં ઓછો 1 થી મળશે. હાલો આપણે ઓપ્શન નંબર A ને ચકાસીએ કે 1/3 વત્તા 1/3. આનો આપણે સરવાળો કરીએ તો જવાબ 1 થી ઓછો આવશે. તો ચાલો આ બેનો ગુણાકાર એટલે 6, આનો ઉપર ગુણાકાર એટલે 3, આનો ઉપર ગુણાકાર એટલે 2, આ બેનો સરવાળો કરો એટલે 5/6. તો કે આ અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો એટલા માટે હા આનો જવાબ 1 થી ઓછો મળ્યો. એટલે આપણો રાઈટ જવાબ છે. કયો રાઈટ જવાબ છે? ઓપ્શન નંબર A. આનો રાઈટ જવાબ આપણો કયો છે? ઓપ્શન નંબર A આપણો રાઈટ જવાબ છે. ચાલો બાકી બધે એવું થશે નહીં. છતાં તમે જોવું હોય તો જોઈ લો. આ 2/3 સાથે ભાગ કરીએ એટલે વધારે થવાનો, આનો પણ વધારે ભાગ થવાનો. એટલા માટે એવું બને કે એક જ આન્સર આનો રાઈટ જવાબ બેસે છે. 16. નીચેનામાંથી કઈ સંખ્યા 7/2 ભાગ્યા 7/2 ગુણ્યા 2 વત્તા 7/2 વિધાનની બરાબર છે? તો ચાલો આપણે લખી લઈએ કે કઈ સંખ્યા એવું થાય છે કે 7/2 ભાગ્યા 7/2 ગુણ્યા 2 વત્તા 7/2. તો ચાલો પહેલા ભાગુ સંબંધ નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર કરી નાખીએ. ગુણાકાર સંખ્યા કરતા એટલે સંખ્યા વ્યસ્ત થઈ ગઈ. પછીના 2 ને છેદમાં કાંઈ ન હોય તો 1 લખી નાખીએ અને પછી અહીંયા વત્તા 7/2 લખીએ. ચાલો છેદ ઉતારીને ઉડાડી દઈએ. આ 2 ગયા આ 2 તો વધ્યું શું? તો કે 2 વત્તા 7/2. તો શું વચાય? 2 પૂર્ણાંક 7/2. 2 પૂર્ણાંક 7/2. સાહેબ આવું તો કશું જગ્યાએ આવ્યું નથી. 2 પૂર્ણાંક 7/2. તો જો અહીંયા 2 નો અને 2 નો ગુણાકાર કરો. 2 કા 2 4 7 માં 4 ઉમેરો એટલે 11/2. 11/2 ક્યાં છે? ઓપ્શન નંબર C ઉપર આપેલો છે. આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર C ઉપર આપેલો છે. ચાલો ત્યારબાદ આગળ 17મો દાખલો જોઈએ. 17મા દાખલામાં શું કહેવા માંગે છે જોઈ લઈએ. કે 4.1/3 અને 4.1/3 નો ગુણાકાર કેટલો થશે? એટલે કે 4/1/3 ગુણ્યા 4.1/3 નો ગુણાકાર. તો પહેલા 4 × 13 = 13 ગુણ્યા 13/3 3 ગુણ્યા 3 એટલે 9 અને 13 ગુણ્યા 13 એટલે 169. પહેલા જોઈ લેવાનું જવાબમાં આવું આપ્યું છે તો કે ના ના આનો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ દેવાનો છે. એટલે 9 તો એમને આવશે. 9 × 9 9 18 થઈ જાય. 9 × 9 કેટલા વધશે? તો કે 9 7 વધે. કેમ કે 16 માંથી 9 જશે એટલે 7 વધશે. ઉપરથી ઉતાર્યા 9 એટલે કેટલા બની ગયા? 79. હવે 9 9 8 72 81 થઈ જાય. એટલે 9 8 72 અને કેટલા પછી ઉપલા આવી જાય? 9 8 72 કરીએ એટલે કેટલા વધશે? 7 વધશે. એટલે આપણો થઈ જશે આ જવાબ 18.7/9. અહીંયા જવાબ આપ્યો છે ઓપ્શન નંબર D ઉપર આપેલો છે. ચાલો આપણે 18મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 18મો પ્રશ્નમાં છે 18મો પ્રશ્ન છે 10/13 વત્તા 5/13 ઓછા 12/13 વત્તા 6/13 વત્તા 6/13 ઓછા 3/13. બધી સમછેદી છે એટલે તમારા અંશમાં જે પ્રમાણે કે એ પ્રમાણે કરવાનું હોય છે. 10 માં 5 નાખો એટલે 15, 15 માંથી 12 કાઢો એટલે 3 વધે, 3 પાછા 6 માં નાખો એટલે કેટલા થઈ જશે? 3 6 માં નાખો એટલે 9, 9 પાછા 3 પાછા 6 માં નાખો એટલે 9, 9 માં 6 નાખો એટલે 15 ને 15 માંથી 3 કાઢો એટલે 12, 12/13 ક્યાં છે? ઓપ્શન નંબર C ઉપર આપેલો છે 12/3. આવા દાખલા બે વખત વિદ્યાર્થી મિત્રો શાંતિથી કરી લેવાનું. 10 ને 5 15, 15 માંથી 12 કાઢો એટલે 3, 3 માં 6 નાખો એટલે 9, 9 માં 6 નાખો એટલે 15, 15 માંથી 3 કાઢો એટલે 12. આ ઓકે છે. એટલે આ જવાબ એનો રાઈટ બેસે છે. કયો અપૂર્ણાંક 3/4 થી મોટો છે? તો તમારે જો બધાની સરખામણી કરવાની કે 3/4 આવડા છે, આવડો કે 6/7 છે. ચાલો આ બેમાં કયો અપૂર્ણાંક મોટો છે? તો આપણે જોઈ જો આ મોટો હશે તો આ જવાબ હશે 7 × 21, 6 × 24. કયો મોટો થઈ ગયો? આ જ મોટો થઈ ગયો. એટલે આપણો રાઈટ જવાબ કયો હતો? ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે. છતાં આપણે ઓપ્શન નંબર B ને ચેક કરી લઈએ. ઓપ્શન નંબર B માં આપણે કન્ફ્યુઝન ન રહે એટલે આપણે ઓપ્શન નંબર B ને પણ ચેક કરી લઈએ કે 5/8, 8 તેરી 24, 4 × 20. જો આ નાનો થઈ ગયો તો આ જવાબ હોય નહીં. ચાલો પછીનો કયો છે? 2/8
2/4 4 તેરી 12 અને 4 દુ 8 આ નાનો થઈ ગયો 8 નાના એટલે આ જવાબ હોય નહીં. ચાલો એ પછીનો આપણે ચેક કરી લઈએ કે 7/10 તો 10 ગુણ્યા 3 એટલે 30 અને 7 ચોક 28 આ પણ નાનો થઈ ગયો આ જવાબ હોય નહીં. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર A સરસ અને સરળ એકદમ દાખલો હતો. નીચેના પૈકી કયો અપૂર્ણાંકની કિંમત બાકીના અપૂર્ણાંક જેટલી નથી? એટલે ટૂંકમાં જો બધાને છેદ ઉડાડો એટલે તમને ખ્યાલ આવતો હશે. જો એકમાં 4/5 છે, બીજો અપૂર્ણાંક 9/15 છે, પણ જો આને છેદ ઉડાડો તો 3 તેરી 9 થાય, 3 પંચું 15 થાય. ચાલો પછી 3/5 છે એમ લખેલું જ છે અને 6/10 છે. તો ચાલો આના અડધા 3 થાય, આના અડધા 5 થાય. તો જો આ 3/5 આવ્યો, આ 3/5 હતો જ તેના 3/5 આવ્યો, અલગ કયો પડી ગયો? ઓપ્શન નંબર A અલગ પડી ગયો. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર A સરસ મજાનો જવાબ છે. તો હતો વિદ્યાર્થી મિત્રો આ 20 પ્રશ્નનું આપણું પેપર. તમને થોડુંક લેન્ધી અને અઘરું પણ પડી ગયું છે, કેમ કે અપૂર્ણાંક એટલો સરળ રહેતો નથી. ઘણી વાર ક્યારેક અપૂર્ણાંકમાંથી અઘરું પેપર પણ નીકળી જાય છે. થોડુંક વિડીયોની લંબાઈ પણ વધી ગઈ છે અમુક દાખલાને લીધે, પણ કોઈ વાંધો નહીં. શાંતિથી ધીરજ રાખી, પેપર થોડુંક અઘરું હતું એટલે મૂંઝાવાની જરૂર નથી. સરળતાથી પ્રેક્ટિસ કરતા રહેજો એટલે આવડતું રહેશે. 2-3 વખત વધારે વખત આ પેપર જોજો. ગયા વખતની L1 L2 પણ ખાસ જોજો, કેમ કે અમુક પ્રશ્ન સિલેક્ટેડ પ્રશ્ન છે, એમાંથી અવશ્ય દાખલો આવશે ને આવશે. તો ચાલો, હજી લાઈક કરવાનું બાકી હોય ઘણા વિદ્યાર્થી મિત્રો હવે લાઈક પણ નહીં કરી શકે, કેમ કે પેપર સોલ્યુશન જોયા પછી. છતાં સરસ મજાને એક લાઈક કરી દો, હસતો ચહેરો કરી અને ફટાફટ સોલ્યુશન કરી દો અને શેર કરી દો વિડીયોને. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.